મારા ઠાકર હતો તું હારે ભણતા ઠાકર હતો મારી ખબર નહીં આવા બાળકો મારા મારી જીવન લાલ રે મારા પ્રેમ નિખારી તો રસોઈ મારે આખે
અત્યારે વામન ભગવાનની આરતી, રામ ભગવાનના પ્રાગટ્યની આરતી અને સાયંકાળની આરતી, બધી આરતીની એક એક કરી લઈ અને બધાય ભગવાનની આરતીનો લાભ લેજો. અને પાછળ ઘણા લોકો એકબીજાનો હાથ કરી રાખો જેથી કે બધાય લોકો સાથે મળી આરતી ઉતારી કરે. તો બધાય મહેમાનો આરતીનો લાભ લેશે. આવો આજ ચોથા દિવસના ભગવાનની આરતી, વામન ભગવાનની આરતી, ત્યારબાદ રામચંદ્રની આરતી અને સાયંકાળની આરતી સાથે કરીએ. બોલ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ કનૈયા જય વામન દેવા પ્રભુ જય વામન દેવા
પછી બધા મહેમાનો બધા આરતીમાં જોડાશે, સાથે પરિવારના જે સભ્યો છે બધા વારાફરતી આરતીમાં જોડાઈ જજો. તો પહેલા આવો ભગવાનનો ખ્યાલ ગાય. જે કઈ સુખ સગવડ ભોગવી લીધી, ઘરે પ્રસંગોમાં હાજરી આપવાની હતી, એમાં મુખ્ય માણસ બની હાજરી આપી દીધી. હવે ધીમે ધીમે સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે, એટલે પેલા વાળ ધોળા થાય, પછી ધીમે ધીમે એ સફેદ વાળમાંથી ધીમે ધીમે આગળ વધો એટલે પછી દાંત ધીમે ધીમે પડવા માંડે. તો દાંત પડવાનું કારણ ખબર છે તમને? ભગવાન એમ કહે છે ભાઈ હવે જે ભગવાનની દયાથી જે ખાવાનું હતું એ ખાઈ લીધું, અને અત્યારે એટલી ઉંમરમાં જે કાંઈ ખવાતું હતું બધું તે ખાધું, પણ હવે ખાવામાંથી લોભ ઓછો. આપણી ઉપાધિ કેવી ખબર? જેમ દાંત પડતા જાય એમ ખાવાનું મન વધતું જાય. ઘણા ઘણા ડોશીમાં હોય ને 80-85 વર્ષના હોય, મોઢામાં કે દાંત ન હોય, છોકરાને કે જાને મને ખારસી લાગે, મિક્સરમાં દળીને પછી ખારસી સત્સંગ નો અભાવ. પછી ભગવાન ત્રીજી નોટિસ આપે, કાને સાંભળવાનું ઓછું થયું. એટલે મતલબ કે ઘણું બધું સાંભળવાનું સાંભળ્યું, ન સાંભળવાનું સાંભળ્યું, આ બધું મૂકીને ભગવાનના નામ તરફ આગળ વધો. તો સમય સમય ભગવાન બધી નોટિસ આપે, પણ આપણે કઈ પાલન કરતા. પણ આ તો રાજા બ્રહ્મ જેના ઘરે દીકરો થઈને આવ્યો હોય એનું પુણ્ય થોડુંક નાનું હોનું હોય. એ વખતે રાજા દશરથજી પોતાના કાન પાસે સફેદ વાળ જોયો. રાજા દશરથજીએ તરત પોતાના ગુરુ પાસે ગયા કે મારે રામને ગાદી આપી દેવી છે. અને ભગવાન મહર્ષિ શ્રી વશિષ્ઠ બાપજી કહે કે રાજા
રામને જો ગાદી આપી હોય ને તો જે દિવસે જે ચોઘડિયામાં રામને ગાદી આપો ને હારા હારું મુહૂર્ત સમય જતા આ એવું લખાય છે કે ભગવાને કંઈક બીજા કંઈ અલગ ધાર્યું હતું. રામ લક્ષ્મણ જાનકીજી રામ કથા તો હું પણ બધા જાણીએ છીએ. વનવાસ તરફ પ્રયાણ, વનવાસમાં જતા ચિત્રકૂટમાં ભગવાન પહોંચે. દશરથજી મહારાજનું નિર્વાણ, દશરથજી મહારાજનું નિર્વાણ થાય. ભરતજી અવધ સમાજ લઈ અને ધીમે ધીમે ભરતજી મહારાજ ચિત્રકૂટ પહોંચે. ચિત્રકૂટથી પાદુકા લઈ ભરતજી પાછા અયોધ્યા આવે. આ બાજુ ભગવાન રામજી ચિત્રકૂટ છોડી પંચવટીમાં જાય. રાવણની બેન સુરપંખા આવે. સુરપંખાના નામ લક્ષ્મણજી આવે. સુરપંખા ખરદૂષણને લઈને આવે. ભગવાન રામજી ખરદૂષણનો વધ કરે. ત્યારબાદ ભગવાન રામજી એ ખરદૂષણનો વધ કરી સુરપંખા રાવણ પાસે જાય. રાવણ મારીચને સોનાનો મૃગલો બનવાનું કહે. મારીચ સોનાનો મૃગલો બનીને આવે. ભગવાન રામજી એની પાછળ પાછળ જાય. ભગવાન રામજીનું બાણ વાગે. લક્ષ્મણ કર પ્રથમ દઈ રામા પાછળ સુમેરેશ મનમો રામા. રામજીનું નામ બોલે, લક્ષ્મણજીનું નામ બોલે. એ વખતે સીતાજીના મુખમાંથી શબ્દ નીકળી જાય, પરમ વચન જબ સીતા બોલા હરિભે એટલે લક્ષ્મણજી જો અહીંયા લક્ષ્મણજીને ભગવાને ના પાડી દીધી. લક્ષ્મણ ગમે એ પરિસ્થિતિ હોય તમે જતા નહીં. કોઈ પણ ગમે એ પરિસ્થિતિ આવી જાય તમે આ પર્ણકોટીને છોડીને જતા નહીં. પણ લક્ષ્મણજી ગયા એનું કારણ મારા વચન જબ સીતા બોલા હરિભે એટલે એ વખતે ભગવાન રામજીના અંતરનાળ લક્ષ્મણજીને થયો. લક્ષ્મણજી આવે. રાવણ એ સાધુનું રૂપ લઈ સીતાજીનું હરણ કરી જાય. સંપા જટાયુ સાથે યુદ્ધ, જટાયુને દગાથી રાવણ મારે. ભગવાન રામ લક્ષ્મણ બંને ભાઈ જટાયુનો ઉદ્ધાર કરી અને જાતે આગળ વધી સુગ્રીવજીનો ઉદ્ધાર કરી ઋષિમુખ પર્વત પર સુગ્રીવ હનુમાનજી સાથે મિલન થાય. સુગ્રીવ હનુમાનજીના મિલન બાદ વાલીનો વધ કરી ભગવાન રામજી હનુમાનજીને લંકા નગરીમાં મોકલે. હનુમાનજી મહારાજ લંકા નગરીમાં જઈ અને લંકા નગરીમાં રાવણની સભામાં જાય. રાવણની સભામાં હનુમાનજી મહારાજનું પૂછ સળગાવવામાં આવે અને હનુમાનજી મહારાજ એક ક્ષણની અંદર જારા નગર નિષેકમાં એક વિભીષણ કર ગૃહ હનુમાનજી પરત ફરે. ભગવાન રામજીની સેનામાં વિભીષણજી ભગવાનની સાથે જોડાય અને આ બાજુ હવે ભગવાન રામજી વિભીષણજીને કહે કે આ સુંદર જગ્યા અને અહીંયા મારે શિવલિંગનું સ્થાપન કરવું. ભગવાન રામજીની વાત સાંભળી વિભીષણજી શિવલિંગને સ્થાપનની કહે કે હા પ્રભુ તમે ધારો તો થઈ શકે. ભગવાન રામજીએ પાર્થિવ લિંગ બનાવ્યું અને એક બાજુ હનુમાનજી બીજું લિંગ આવ્યા અને ભગવાન રામેશ્વર ભગવાનની સ્થાપના કરી અને આ બાજુ રામેશ્વર ભગવાનની સ્થાપના થઈ અને એ પછી ભગવાન રામજી એ સુષેણ નામના પર્વત ઉપર બિરાજમાન થયા અને આ બાજુ પર્વત ઉપર ભગવાન બિરાજમાન થયા અને રાવણને સમજાવવા માટે હજી એકવાર અંગદજીને સભામાં મોકલે. અંગદજી કહે કે હે રાવણ હજી કહું છું સમજી જા. રાવણે કીધું અરે વાનર તું ઓળખે છો કોણ છો? ત્યારે અંગદજી કહે કે વાતે વાતે પોતાની ઓળખાણ દે ને એ જીવ તો મરી ગયેલા સમાન છે. દરેક વાતે વાતે પોતે અહંકાર કરે એ જીવ તો મરી ગયેલા સમાન છે. જે સતત એ પોતાના અહંકારમાં જીવતો હોય જીવ તો મરી ગયેલા સમાન છે. અને રાવણ એમાંથી તું પહેલેથી મરી ગયેલો છો. મારા ભગવાનનું તો ખાલી બાણ જ છોડવાનું છે. અને રાવણ તલવાર લઈને મારવા માટે દોડે. અંગદજી કીધું કે હે રાવણ એને થોભી જાય કેમ? અને અંગદજી પોતાનો તાકાતની વાત કરતા કહે કે રાવણ હાંભળ ગુલરી પર સમાંત લંકા બસી મધ્ય તો જંતુ શોકા મે બાણો પર ખાત ન મારા આય સુધી હું નામ મોદારા. અરે રાવણ આ તારી લંકા નગરી છે ને એ લંકા નગરીમાં એક નાનું એવું ફળ હોય એ ફળમાં એક કીડો હોય અને અંગદજી ઉપમા આપે કોની? ગુલરી પર સમાંત લંકા. રાવણ જે એક ઝાડ હોય અને એ ઝાડની અંદર ફળ હોય ને ફળમાં બહુ કીડા હોય એમ તારી લંકા નગરી એક ઝાડ છે. તારું આ રાજ્ય એ એક નાનું એવું ફળ છે અને એમાં તું નાનો એવો કીડો છે. ઉમરાનું ઝાડ જોયું ને ઉમરાનું ઝાડ, ઉમરાને સંસ્કૃતમાં ગુલરી શબ્દ કહેવાય. કીધું રાવણ જે ઉમરાના ઝાડના એ ફળની અંદર નાના નાના જીવડા હોય એમ તું તો નાનું એવું જીવડું છો ને હું મેં બાના ફળ ખાતર વાળા. અમારે વાંદરાને ફળ ખાવાની ટેવ હોય પણ આ એ સુધી હું રામ હું ધારા મારા રાઘવે મને અત્યારે મંજૂરી નથી આપી. નકર અત્યારે તને કહી દે કે રામજીના ભક્તમાં કેટલી તાકાત છે. રાવણ તલવાર લઈને મારવા દોડે અને કીધું અંગદ હું તને મારી નાખું.
અંગદજીએ કીધું મારવાની તો વાત દૂર પણ મારા રામજીની તાકાત તને બતાવું, મારો જમણો પગ સભામાં મૂકું અને જો કોઈ તારો સૈનિકા પગને હલાવે તો ફીરે હું રામસિંહ ગામે હારી, તાકાત હોય એટલા તમારા સૈનિકોને મોકલો. એક પછી એક સૈનિકો આવે પણ અંગદજીનો પગ ન હલ્યો. છેલ્લે રાવણ પોતે અંગદજીનો પગ હલાવવા આવે. અંગદજીએ કીધું મૂર્ખા, મારી જેવા વાંદરાના પગે પડે એ કરતા મારા રાઘવના પગે પડ, તારું કલ્યાણ થઈ જશે. અંગદજી આવીને ભગવાનને કહે પ્રભુ હવે આમાં કઈ છૂટક્યો? ભગવાન રામજી કીધું તો વગાડો ઢોલ વગાડો દુગંભી અને રણસિંહના ભૂકાણા રણ મેદાનની અંદર એક બાજુ રાવણની સેના, એક બાજુ ભગવાન રામજીની સેના રણ મેદાનની અંદર મારો થવા લાગ્યું. રાવણની સેના તરફથી ઇન્દ્રજીત અને ભગવાન રામજીની સેના તરફથી લક્ષ્મણજી. લક્ષ્મણ મેઘનાથ દોષોના કરોણકે વિધિ બજાડી બરસી ફૂલયંગા જનો નવ તુજે ગીરુમેરા. રણ મેદાનની અંદર અસ્ત્ર શસ્ત્ર છૂટવા લાગ્યા, ભાલા ભરતી અને એક પછી એક અસ્ત્ર શસ્ત્ર છૂટવા લાગ્યા. ચારે બાજુ મારો મારો થવા લાગ્યું. રણસિંહના વાગે ઊંડા જાગે, કાયર ભાગે કામ પડે, જગત જગતી ધરતી મોનું કરતી વિનાશ કરતી વેગ વરે. જનનીના રાવણ પુત્ર મેઘનાથે વીરગાદીની છાંચ છોડી લક્ષ્મણજી મૂર્છિત, હનુમાનજી જડીબુટ્ટી લઈને આવે. ફરીવાર આ બાજુ રાવણે વિચાર કર્યો કે એકના એક યોદ્ધાને મોકલીશ તો રામને એમ થશે કે એની પાસે બીજો યોદ્ધો નથી અને પોતાના ભાઈ કુંભકર્ણને જગાડે. અને આ બાજુ કુંભકર્ણ ભયંકર ઊંઘમાં હતો અને કુંભકર્ણને જગાડ્યો. કીધું મોટા ભાઈ કેમ શરીર લેવાઈ ગયું? અરે કુંભકર્ણ, લંકા નગરીમાં યુદ્ધ હારે કોની હારે? અયોધ્યાના રાજા રામ હારે. કેમ? એની પત્નીનું હરણ કરીને આવ્યો. અરે મૂર્ખા, જગદંબા હરિયાણી એ સચ્ચાત કલ્યાણ. એ તો જગદંબા કહેવાય, એનો હરણ ન કરે એને પગે લાગીને પાછી મૂક્યાય. અરે તું ઊભો થા, તારા જ્ઞાન માટે નથી જગાડ્યો તને. તું લડવા જા નકર હું મારી નાખું. કુંભકર્ણ વિચારો આના હાથે મરવા કરતા રામજીનું બાણ મને મારશે અને રામ રામ બોલતો ભગવાનના દેશમાં ભળીશ. એક બાજુ રણ મેદાનની અંદર કુંભકર્ણ, એક બાજુ ભગવાન રામજી. ઢોલ નગારા દુદુભી વાગ્યા, ચારે બાજુ મારો મારો થવા લાગ્યું. કુંભકર્ણે કીધું ખમી જાઓ. એમ મારા ભાઈને મળું છું. અને કુંભકર્ણ વિભીષણજીને મળે. વિભીષણજીને કીધું કે ભાઈ તમે હારું થયું રામજીની સેનામાં ભળી ગયા. કેમ કે રાવણના ત્રાસથી લંકા નગરીમાં હવે કોઈ વાસ ના કેવું રહેવાનું તો અમારા બધાની અંતિમ વિધિ તમે કરજો અને પછી સુખીથી રામજીની આજ્ઞા પ્રમાણે હાલજો. કુંભકર્ણ બહુ જ્ઞાની છે પણ રાવણ એટલું બધું મદિરાપાન કરાયું, મહિષ ખાઈ કરી મદિરાપાના ગરજા ગજે કાલ સમાના. તુલસીદાસજીએ સ્પષ્ટ વર્ણન કર્યું છે કે કોઈ બહુ જ્ઞાની માણસ હોય, કોઈ ભગવાનનો માણસ હોય જે જિંદગીમાં પાપ ન કરતો હોય અને એના પાપના રસ્તે લઈ જવો હોય ને તો એકવાર મદિરાપાન કરાવો, જ્ઞાનીઓના જ્ઞાન ખૂટી જાય છે. એક સ્પર્શ કરતા લખ્યું મહિષ ખાઈ કરી મદિરાપાના ભગવાન મહાદેવજીએ પોતાની જટાનો વિસ્તાર ખોલ્યો. અંતર્યામી શિવ કર્યો પાય, નિજ શિવ જટા સુઅગમ બનાય. એવી ભગવાને અંદર જટા બનાવી અને આકાશમાંથી ગંગાજી પોતાના અહંકાર સાથે ધીમે ધીમે એ ગંગાજી પાસેથી રજા લઈ અને ગંગાજી પોતાની બધી શક્તિ એકારે ભેગા કરી અને સીધા ધરતી પર આપણે તૈયાર થયા. પણ કઈ રીતે? અંગે અભિમાન આકાશથી ઉતરી એકા પડતા ધોધમાર પાણી જતા ગંગાજી અગવાને જતા. અંગે અભિમાન આકાશથી ઉતરી એ પડતા ધોધમાર પાણી જતા ગંગાજી અગવાને જતા.
ગંગાજીએ નક્કી કર્યું કે શિવજીને લઈને પાતાળમાં વહી જાઓ, પણ ભગવાન મહાદેવ તો મહાદેવ છે ને, બખાન क्या करूं मैं तेरे लाखों के ढेर का, चपटी बभूत में है खजाना कुबेर का। અને મહાદેવજી વિચાર કર્યું કે ગંગાજીને મનમાં એમ હોય કે શિવજીને લઈને પાતાળમાં વયો જાઓ, પણ એકવાર જટામાં આવી જાઓ, અને ગંગાજી જટામાં આવ્યા કઈ રીતે, અહીંયા કરે વિમાન આકાશથી ઉતરી એના પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અરમાઈ જટામાં આવ્યા, પણ એ જટામાં ભોગ્યા કે બધું મનમાં હતું કે શિવજી લઈને વહી જાઓ, પાતાળમાં વહી જાઓ, બધું ભૂલાઈ ગયું, કારણ વેગ દિલના વિરામ પાના ઘણા દિવસ મનમાં કેટલી બધી કલ્પના કરી હતી કે શિવને લઈને પાતાળમાં વહી જાઓ, પાતાળમાં જવાની વાત અલગ, હવે તમે વિચાર તો કરો, એટલા યુગો પહેલા ભગવાન મહાદેવજીએ ગંગાજીને જીર્યા, અત્યારે તમે હાકર પકડ્યા વગર નાઈ ન ઉભો, એટલા ગંગાજી તો અત્યારે તાકાતવાન છે, અને ઈ બે કાંઠે ગંગાજી જાય, હવે ઈ તો શિવજી આપેલ ગંગાજીના એક ટીપાનો ત્રીજો ભાગ છે, કે અસલ ગંગાજી આપ્યો તો હું તમે એક કારણ વિરામ પાના હે વિરામ પાના ઘણા દિવસ અગવાને એ જટામાં ઘણા દિવસ અટવાનેલા, ઘણી મહેનત કરી પણ જરીએ જવાનો એને માર્ગ મળ્યો નહીં, જરીએ જવાનો એને માર્ગ મળ્યો નહીં, એ પછી મનમાં ખૂબ મુંજાણી એ જટામાં ગંગાજી આંગે વિમાને આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી ગંગાજી બહાર નીકળવા મહેનત કરે, શિવજી જટાને મજબૂત બનાવવા મહેનત કરે, અને ભગીરથ રાજા બેયને સામે રડતા રડતા બોલ્યા, પ્રભુ તમે ગંગાજીને પકડવા મહેનત કરો, ગંગાજી બહાર નીકળવા મહેનત કરે, આમાં મારો શું ફાયદો, મારા તો આટલા વર્ષ ભજન કર્યું, મને તો આપો, અને ત્યારે જો લખ્યું સફળ વિનંતી સાંભળી ભગીરથ કેરી પાડ્યું બીજું એક દીપો આપ્યો, આખા ગંગાજી આ કહો તો ઉભા રહેવાની જગ્યા ન રહે, પણ લખ્યું છે વિનંતી સાંભળી ભગીરથ કેરી પાડ્યું બીજું પાણી એ જટામાંથી પાડ્યું બીજું પાણીના, અને હવે એક ઠેકાણું શું થયું, એ રે બિંદુ માંથી ત્રણ ધારા પ્રગટી, એક બિંદુના ત્રણ કટકા થયા, એક ગયું છે આકાશમાં એનું નામ પડ્યું છે પ્રભાવતી, એક ભાગ ગયો છે પાતાળમાં એનું નામ પડ્યું છે મંદાકિની, અને એક મારા તમારી વચ્ચે રહ્યા જેનું નામ પડ્યું છે ગંગાજી, એ રે બિંદુ ત્રણ ધારા પ્રગટી એ હિન્દુ ગંગાને નામે ઓળખાય એ જટામાં ગંગાજી એ જટામાં ગંગાજી. ભગીરથ રાજા કહ્યું, રાજા આગળ તમે હારો, તમારા ડગલે ગંગાજી હાલશે, અને એ વખતે રાજા તથે નિરાજ્ઞા બેહિતમ સર્વલોક શિવમ તથા વહિતો ગંગા પાદ ભૂત જલામ હરે. ભગવાન શિવજીના કહેવાથી ભગીરથ રાજાના પગલે હે રાજા, એ ગંગાજી છેક ફરતા ભગીરથ રાજા ગંગાસાગર ભોગ્યા, અને ગંગાસાગરની બાજુમાં કપિલ મુનિનો આશ્રમ હતો, અને ત્યાં ભોગ્યા રાજા પોતાની આંખે જોવે કે પોતાના બધા પિતૃ સ્વદેહી ભગવાનના ધામમાં જવા માંડ્યા. આમ હે મહારાજ, મેં તમને ગંગાજીનો મહિમા કીધું, બોલીએ ગંગે અયોધ્યામાં આવે છે
પૂરી પાડો એક સાથે હાલો પાછળ બાલ્કનીમાં ભાઈઓ લાઈનમાં ઉભા એક સાથે હાથ ઊંચો સોની પરમ પ્રિય સફળ ચલી आई सपनाने तो बोलो हर घर में बस एक ही नाम जय श्री राम हर घर में बस एक ही नाम એટલું બધું માણસ બેઠું છે ને રામ નામ બોલવામાં તકલીફ પડે છે વાલા આ કવડા મગ જેમ બેઠો છો હલ્લો હવે રામ જન્મ થઈ ગયો હાલો પ્રેમ બે હાથ ઊંચા કરી મેરે ભારત મેરે ભારત જય જય શ્રી રામ આવી ગયા છે અને બે ભાઈ પાસે કૃષ્ણ ભગવાન બનવા માટે છે એટલે પ્રેમથી જય જય શ્રી રામચંદ્ર અવધ કે તુમારે જય શ્રી રામચંદ્ર અવધ કે
એના ઘસાઈ ગયા છે મારા રે. એક નાનો અંદર પણ બહુ સમજવા જેવી વાત કરી. શું કીધું? એ તો કેવડો ને કેવડો રોમિયો, એ તો વધારે જમાઈ ગયું કોઈ તાળીઓ બેનો ન પાડતા, આ તો પાડતા જ નથી. એને નક્કી કર્યું છે ગમે એમ આપણે બોલવું જ નથી. તો વધારે જમી લીધું એવું છે. એક સાથે એ તો કેવડો ને કેવડો રોમિયો, તો સાધુ ને સંત માર્યા, તારો પ્રાણ જ રહી ગયો ભૂખ્યો રે તને ક્યાંથી મળે રખવા. તારો પ્રાણ જ રહી ગયો ભૂખ્યો રે તને ક્યાંથી મળે કરવાથી મળી જાય એવું નથી, પણ નિયમને આધીન મંત્રને આધીન દેવ છે. નિયમ બતાવ્યા છે એકાદશી નિયમ. હવે મહારાજ એકાદશીના વ્રતનો ભગવાન કૃષ્ણ પરમાત્મા ભગવદ્ ગીતાની અંદર વર્ણિત કરતા કહે છે. અર્જુન કહે, હે માધવ, તમને કોઈ જલ્દીથી સરળ રીતથી પ્રસન્ન કરવા હોય તો કઈ વિધિ વિધાન કરો. ભગવાન કહે છે, અર્જુન, મને સરળતાથી પ્રસન્ન કરવો હોય તો એકાદશીનો ઉપવાસ કરો. હે પ્રભુ, આમ હવે આપણે સવારમાં પાછા રામ કથા કથામાં જાય. ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મ થયો. ભગવાન રાઘવેન્દ્ર સરકારને લેવા માટે થઈ વિશ્વામિત્ર મુનિ મહારાજ આવે. વિશ્વામિત્ર મુનિ મહારાજ આવી રામજી લક્ષ્મણજીની માગણી કરે. જનકપુરમાં ભગવાન રામજી લક્ષ્મણજી રહેવાની તૈયારી કરે છે. અને અહીંયા આપણી વચ્ચે બંને રામજી લક્ષ્મણજી નાના તૈયાર થઈને આવ્યા છે. આવો બેઠા બેઠા ઊભા નહીં, કારણ કે આજ તો ભગવાનનો હમણાં જન્મ થયો છે ઠાકોરજીનો, એટલે તમને બધાને ખૂબ આનંદ કરાવવાનો છે. અત્યારે બેઠા બધા આપણે રામજીને યાદ કરવાનું છે. ત્યારે આવે છે રે આવે છે મારા રામજી અયોધ્યામાં આવે. અમારા સચિન દાદાના પિતાશ્રી મંડળમાં બિરાજમાન છે. તો એ અહીં આવશે અને હું સારો ઢાળી અને બપોર પરિવાર વચ્ચે એનું સ્વાગત કરીશ. સંદીપ દાદાના પિતાજી પ્રફુલ દાદા શ્રી રાધે
ભાગ દ્વારા યજ્ઞની અંદર રુદ્ર પુરુષનો ભાગ જે હતો એના ભાગથી આપે છે. અને હે પરીક્ષિત રાજા, હવે હું તમને આગળ ભક્તની મહિમા અને ભગવાનને રાજી કરવાનો એક દુર્ગમ ઉપાય બતાવીશ. ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને શ્રીમદ ભગવદ ગીતાની અંદર આ ઉપદેશ કીધું. એકાદશી ગણાયામ પંચાયતરમ ઉપવાસ દિને એકાદશીના દિવસે ઉપવાસ કરવો અને એકાદશીના મહિમાને કથા ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા મારે તમારે બધાને સમજવા જેવી આ કથા છે. હું તમે બધા 11 કરીએ, આ માતાજીના નોરતા કરતા હોઈએ અથવા વ્રત કરીએ, વ્રત કેમ થાય ને વ્રતનું વિધાન જાણ્યા વગર ગમે વ્રત કરીએ ને તમને કાંઈ ફાયદો થતો. એકાદશીના વ્રતનો મહિમા કેવો છે? એકાદશીના વ્રતનો મહિમા એવો છે કે દશમને દિવસે રાત્રે તમે જે કાંઈ જમવાનું તે જમી દે, પછી દશમને દિવસે રાત્રે તમે સૂઈ ગયા, પછી એકાદશીના દિવસે સવારે વહેલા જાગી અને બની શકે બ્રહ્મ મુહૂર્તમાં કદાચ ન જગાય તો બની શકે તો બીજા પ્રહર સુધીમાં સંકલ્પ લેવો પડે કે હે પ્રભુ, હું આ એકાદશીનો ઉપવાસ કરું છું તો મને શક્તિ આપે. પછી નિયમ કેટલા છે કે એકાદશીના દિવસે જેટલું થાય એટલું દરરોજ કરતા વધારે ભગવાનનું સ્મરણ કરવું, આહાર ઓછો કરવો, નિદ્રાનો ત્યાગ કરવો અને રાત્રે એક પ્રહર પૂરો થાય ત્યાં સુધી જાગરણ કરવું. આપણે એકાદશી રહી આમાંથી એક બે નિયમ આપણે પાડતા. દશમને રાતે 3-4 વાગે જાગતા હોય ત્યાં સુધી ખાઈ લઈએ, પછી 11 સવારે જાગી પાછા બધાને કીધું મારે 11 છે એટલે ઘરે 11 હોય એટલે સવારમાં બટાકાની સૂકી ભાજી ને શીરો ને લચ્છી ને બધું તૈયાર કરી દીધેલું હોય એ નિરાતે પેટ ભરાય ત્યાં સુધી જમે. પછી બપોરના સમયે આજ ઉપવાસ છે, જાજુ નહીં આવે, 4-5 ફરાળી ચવડાના પેકેટ, 1.5-2 દૂધની લચ્છી અને થોડાક એવા પેંડા. હવે તો બધું આમાં નવું આવતું જાય. રોટલી બનવા માંડી, ફરાળી ભાખરીના પેકેટ નહીં આવે. એટલું બધું ખાવાની ઈચ્છા હોય તો પછી આપણે તો ઉપવાસ રહેવાનું કહે છે. ખરેખર તો બધું શાસ્ત્ર સંમત એવો છે, લખ્યું છે તુલસી દળાને સમારો કે એક તુલસી દળ જેટલું માણસને આખા દિવસ એક દિવસ ઉપવાસ કરવો હોય ને તો એક તુલસીના પાંદડા ઉપર જેટલું હમાય ને એટલું ખાય છતાંય માણસને કોઈ તકલીફ થતી. એક ઉપવાસ કરવો હોય તો તુલસી દળ, અહીંયા આપણે વચ્ચે ડૉક્ટર સાહેબ બેઠા છે, અનુભવ હશે કે એક તુલસી દળ ઉપર જેટલું હમાય એટલું તમે ખાઈ લો ને તો તમને કાંઈ વાંધો આવે. એટલે શાસ્ત્રમાં કીધું છે કે તુલસી દળ ઉપર સમાય એટલું ઉપવાસને દિવસે જમવું, એટલે કે તુલસીના પાંદડા ઉપર હમાય ને એટલું જમવું. હવે આપણે તો કેળાના પાંદડા ટૂંકા પડે, એટલી ફરાળી આઈટમ બનાવેલી હોય એટલે એ કાંઈ ઉપવાસ કહેવાય. કરીએ છીએ ઘણું બધું પણ થોડુંક બાકી હોય એટલે બધું જતું. પછી દિવસે ખાસ કરી ઊંઘ છોડવી. બહેનો માટે વધારે ભાગે તો બધા નિયમ પાડે, જમવાનું ઓછું જમે, બીજા બધા નિયમ પાડે, પણ ખાસ બપોરના ટાઈમે તો ખબર નહીં બહેનોનું હું થતું હોય જ છે. દિવા ઉપવાસ થઈને દિવા નિંદ્રા પ્રયત્ન ઉપવાસનો દિવસ હોય એ પછી ગમે ઉપવાસ હોય એ દિવસે ઊંઘ લેવાય. અને જો તમે ઊંઘ લ્યો તો તમારો ઉપવાસ ખોટો કરી નાખે. અને બીજું, રાત્રે એક પ્રહર એટલે કે 11:30 થી 12 વાગ્યા સુધી જાગરણ કરો. હવે જાગરણ કોને કરે ખબર છે ને? 2-3 બહેનો ભેગા થઈ સત્સંગ કરો, ભગવાનની વાતો કરો, એને જાગરણ કરે. પછી ટીવીમાં પિક્ચરની કેસેટ ચડે જાગીએ અને જાગરણ ન કે ઉજાગર કરે. આ બધા નિયમ છે. નિયમ વિના તમે ગમે એટલું કરશો એનો કાંઈ ફળ મળતું. આપણે ત્યાં બહેનો સત્સંગ મહિલા મંડળ છે તમારા ગામમાં કોરવીમાં? કે મહિલા મંડળ નથી? હા કે ના તો કયો
છે ને જો મેળા મંડળ હોય ને એમાં બહુ બહુ જૂનું કીર્તન છે, કદાચ તમે બધા સાંભળ્યું હશે તે બહુ જૂનું કીર્તન છે. એ કીર્તન તમે સમજો તો બહુ સમજવા જેવી વાત છે. શું કીધું કે તે તો મતી મતી ફેરવી લક્ષ્મણજી ના જા કાનમાં શબ્દ પડ્યા ત્યાં તો લક્ષ્મણજી ના મંડ્યા શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થવા માંડી. હે જનકરાજ સાંભળી લો, રઘુવંશી સમાજના કોઈ બાળક બેઠું હોય ત્યાં સુધી તમારાથી આ શબ્દ ન બોલાય. અને હવે સાંભળો, હું તમને કહું કે આ તો એક ધનુષની વાત છે, પણ જો મને મારા રામ આજ્ઞા આપે તો એ સૂર્યચંદ્ર ને ઉતારું એક સાથ જનક આવું સાથે બોલે. સૂર્યચંદ્ર ને ઉતારું એક સાથ જનક આવું સાથે બોલે. પૃથ્વી ઉપાડો દો જનક આવું સાથે બોલે રે. પૃથ્વી ઉપાડો દો. અરે મહારાજ, આખી પૃથ્વીને લઈ અને આ ધનુષ મૂકજો મારા ખભા ઉપર તો એ મુજે બધું આપે આજ્ઞા જનક આવું સાથે બોલે રે. મુજે બધું આપે આજ્ઞા જનક આવું સાથે બોલે. તારું ધનુષ તનો નમકાર જનક આવું સાથે બોલે રે. અરે મહારાજ, આ તો બોલા તેની ધનુષ છે. મારા ભાઈને જો મને આજ્ઞા આપે આ ધનુષ મને ખભે લઈ અને 100 ગાંવ સુધી હાલ્યો જાવ. બોલ્યા છે લક્ષ્મણજીના શબ્દ. એ મુજે બધું આપે આજ્ઞા જનક આવું સાથે બોલે રે. મુજે બધું આપે આજ્ઞા જનક આવું સાથે બોલે. મારા રોમે રોમે પ્રગટિયા જનક આવું સાથે બોલે રે. અને લક્ષ્મણજી મારા બોલે, હે જનકરાજ સાંભળી લ્યો, રઘુવંશી ના મહજાનો એ સમાજ યશ સવન કો. હે મારા દઈનું ભરેલું માટલું હોય અને જમીન ઉપર બચાવવામાં આવે અને દઈના જે ફોલા વળી જાય, હે મારા બ્રહ્માના લઈ અને કદુની જમીન નાખું. બોલ્યા છે કાજે ખાટ જીવિલારો રે સકો કોનો ગમે રોગ જીવિલો. અરે મારા દાદા ઓ મુલા લઈ જરૂર છે. મારા રામને લઈ ગોમરા આવે આવા એક નહીં 100 ધનુષની હાલ્યો જાવ. 100 એ ઉડારી કો દંડ કનોરા રાજ સમાજ ખેડ બન કો. અરે મહારાજ એમ કીધું કે પૃથ્વીમાં કોઈ વીર પુરુષ નથી એમ. અરે મારા દઈનું ભરેલું માટલું હોય અને જમીન ઉપર બસાડવામાં આવે અને દઈના જે ફોલા વેરાઈ જાય એ મારા બ્રહ્માના ફોલા વેરી નાખો. બોલ્યા છે રઘુવંશીના મહાજાનો એ સમાજ યશ સવન કો. અને ત્યાં તો લક્ષ્મણજીના કોલ્યા કો ધનુષ લાગ્યો છે. જગ ભાઈ ગગન ગગન ને માને લખન બહુબલ દીધી દુખાને. મહારાજ સાંભળી લ્યો, આ તો એક ધનુષની વાત કીધી, પણ જો મને મારા ગુરુ વિશ્વામિત્ર મુનિ મહારાજ મંજૂરી આપે અને રામજીની આજ્ઞા હોય તો કમલનાલ જીવી ચાપ ચડાવો જો જન સત પ્રમાણ ને ધાવો. આ ધનુષની ચાપ ચડાવી અને 100 રોજ જીવા ધનુષની હાલ્યો જાવ. અરે કમલનાલ જીવી ચાપ ચડાવો જો જન સત પ્રમાણ. અરે મહારાજ, દઈનું ભરેલું માટલું ને ફોટા મારવા લાગે એ રાજા બ્રહ્માના ફોટે ફોટે મારી નાખો. અને ત્યાં તો આખો સમાજ રોજવા લાગ્યો. અને લક્ષ્મણજી મહારાજ બોલે રઘુવંશીના મહાજાનો એ સમાજ યશ સવન. અરે જ્યારે રાજા બોલતા પહેલા વિચાર કરવો જોઈએ. ભગવાન રામજીએ વિચાર્યું કે લક્ષ્મણજી બહુ વધારે બોલ્યા. લક્ષ્મણજી છેલ્લે બોલ્યા શું? તોરો છત્ર ગજંડ જીવી તવ પ્રતાપ બલના જો ન કરો તો બદલ શબ્દ ધર ન કરો તુમ્હારા. અરે મહારાજ, વાસુકી પર્વત નાખા વાસુકી નાગના નેત્ર બનાવી અને સભામાં લાવી દઉં. શું કીધું કે કમળ નામ જીવી ચાપ ચડાવો જો જન સત પ્રમાણ દે જાઓ. અને મહારાજ આ તો ધનુષની વાત કીધી, પણ જો મને મારા રામજી આજ્ઞા આપે તો પૃથ્વીને મૂળા નીચે મસળી નાખી અને મારા રામજીના ચરણોમાં ભેટ કરી દઉં. અને હું રામજીનો ભાઈ લક્ષ્મણજી આ સભામાં બોલ્યો કે તોરો છત્રક દંડ જીવી તવ પ્રતાપ પડના કે આ ધનુષને લઈને 100 ગાંવ હાલ્યો જાવ. આખા બ્રહ્માંડના ચૂરે ચૂરા કરી દઉં. આ ધનુષ એવા 100 ધનુષ ઉપાડી દઉં અને તમે આજ્ઞા કરો. અને આમાંથી જો એક કામ ન કરું તો મારા રામજીના ચરણના સોગંદ છે કે આજ પછી ધનુષવાન નહીં હતું. અને ત્યાં તો દીધું જો મને ધ્રુજા લખ્યું લખન સકો બચાવે અને લક્ષ્મણજી મહારાજના પરંતુ અને તુલસીદાસજી મહારાજે કર્યું
દિગ્ગજો ડોલવા લાગ્યા. લક્ષ્મણજી મહારાજને રામજીએ કીધું ભાઈ જનક રાજા જે કહે છે એ મને ને તમને નથી કહેતા, આખી સભાને કહે. અને વિશ્વામિત્રજી કીધું રામ હવે બહુ મોટું કરો, માં જ્ઞાનની વાતોનો સમય નથી. કારણ વિશ્વામિત્ર સુને સુવિધા નહીં બોલે અતિશય મય નહીં. ઉઠો રામ બંધન ભવ ચાપા મેટ હિતાત જનક પરિતાપા. હે રામ હવે જાઓ જલ્દી જનક રાજાના મનનો સંશય મટાડી દો. ભગવાન રામજી ધનુષ પાસે જઈ અને પેલા ધનુષને પગે લાગી અને પોતાના પિતૃદેવને યાદ કર્યા. બંદી પિતર ગુરુ સુબ્રત સંભારે જો કુછ પુણ્ય પ્રભાવ હમારે. પણ હવે ધીમે ધીમે ભગવાને પહેલા આખી સભા સામે નજર કરી કે હું ધનુષ તોડું એમાં બધા રાજી તો છે. અને ધીમે ધીમે હવે ભગવાન રામજીએ પોતાનો ડાબો હાથ ધનુષની ઉપર મૂકવાની તૈયારી કરી. કઈ રીતે? ગુરુ હિ પ્રણામ મન હિ મનદીના અતિતા તવ દુખાઈ ધનુષીના. ધીમે 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 ભગવાન રામના દર્શન કરનો હાથ ધનુષ ઉપર જવાની તૈયારી. પણ તરસો માણસ જે પાણીનું માટલું ભારી જાય અને તરસ વધવા માંડે એ કોઈ પોતાના પગ દબાવે, કોઈ પોતાના હાથ દબાવે, કોઈ પોતાની જીભ દબાવવા માંડ્યા, કોઈ પોતાના પગ દબાવવા માંડ્યા. અને ધીમે 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 ભગવાન રામજીએ ધનુષ ઉપર પોતાનો હાથ મૂકી દીધો. ગુરુ હિ પ્રણામ મન હિ મનદીના અતિતા તવ ઉઠાઈ ધનુષી. અને ભગવાન રામજી પણ જો ચોખ્ખું લીધું છે, ભગવાનનો હાથ ધનુષ ઉપર અડ્યો એ બધાએ જોયું. અને પછી સીધું હું જોયું કે ભગવાને હાથમાં ધનુષ પકડી લીધું. કઈ રીતે ઉઠાવ્યું નહીં કોઈએ જોયું. લખ્યું ગુરુ હિ પ્રણામ મન હિ મનદીના અતિતા તવ ઉઠાઈ ધનુષી. અને ભગવાન રામજીએ ધીમેથી ધનુષને ઊંચું કર્યું. ત્યાં તો ધરતીમાં બધા હાહાકાર થવા, દીકરીઓના હાથમાંથી ધરતી લૂંટવા માંડી, પહાડો ધરવા લાગ્યા. કારણ રાવણ જેવો જેને હલાવી ન શક્યો એ રામ આજ બાળક બની અને હવે ભગવાને કૌતુક બતાવ્યું છે. કઈ રીતે? અત્યાર સુધી ભગવાને સહજતા બતાવી અને હવે ભગવાને કૌતુક બતાવ્યું. કઈ રીતે? ગુરુ હિ પ્રણામ મન હિ મનદીના અતિતા તવ ઉઠાઈ ધનુષી. ભગવાન રામજીએ ધનુષ ઉઠાવી અને ગોળ ગોળ ફેરવું છે. ત્યાં તો એ જે દામિની દમકે ઉજી બીજા ગલઈ